ફરીથી સ્વાગત કરું છું. આજે છે વસંત પંચમીનો દિવસ. વસંત પંચમી એટલે કે મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ. એક ખૂબ જ સુંદર શ્લોક છે મા સરસ્વતી માટે. ઘણા બધા શ્લોક છે મા સરસ્વતીની વંદનામાં, પરંતુ એક ખૂબ જ સુંદર શ્લોક છે જેના શબ્દ છે ઓમ નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પ્રદે વસત્વ મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ. જેનો અર્થ થાય છે હે મા શારદા, હે મા સરસ્વતી, વસત્વ મમ જીવાગ્રે, એટલે કે મને મારી જે જીભ છે એમાં તમારો વાસ થાય, સર્વ વિદ્યા પ્રદા ભવ, અને દરેકે દરેક વિદ્યા મને પ્રાપ્ત થાય. બાળક જ્યારે નાનું હોય છે, પહેલી વખત જ્યારે અક્ષરો પાડતું હોય છે, કે ચિત્રકળાની વાત હોય, કે અક્ષરો પાડવાની વાત હોય, કે કોઈ પણ કળા હોય, નૃત્યની હોય કે સંગીતની હોય, મા સરસ્વતીને, મા શારદાને આપણે હંમેશા યાદ કરીએ છીએ. કારણ કે મા સરસ્વતી છે, મા શારદા છે, કે જેના આશીર્વાદથી જ આપણને બધી વિદ્યા પ્રાપ્ત થાય છે. સરસ્વતી મતિ પ્રદે વસત્વ મમ જીવાગ્રે, એટલે કે જે મારી મતિ છે, જે જ્ઞાન છે એ મને પ્રાપ્ત થાય. દુનિયામાં એવું કહેવાય છે કે જો બધાને જ સારી મતિ મળી જાય, બધાને જ જ્ઞાન મળી જાય, બધાને જ વાણી સારી થઈ જાય, આપણે કટુ વચનો ના બોલીએ અને મધુર વચનો બોલીએ, તો દુનિયામાંથી ઘણા બધા જે દ્વેષ છે, જે ઘણા બધા ક્લેશ છે, એ બધું જ દૂર થઈ જશે. અને બધું જ થશે દૂર મા સરસ્વતીના પ્રતાપથી. સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાત સંગાત. હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે.